ખેડાના ડાકોરમાં અમૂલ ડેરીના કર્મચારીઓને છૂટા કરાતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે। અમૂલ ડેરીમાંથી અચાનક જ લગભગ 100થી વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। ત્યારે આશરે 10 મહિના પહેલાં પણ અમૂલ ડેરીમાંથી કર્મચારીઓને છૂટા કરવાનો બનાવ બન્યો હતો। એ સમયે લગભગ 400 કર્મચારીઓને અચાનક નોટિસ આપ્યા વિના છૂટા કરાયા હતા। આ મામલામાં અમૂલના ચેરમેન વિપુલ પટેલ તેમજ અમૂલ ડેરીના એમડી પર મનસ્વી નિર્ણયનો આક્ષેપ કરી કર્મચારીઓએ આક્રોશ ઠાલવ્યો છે। ત્યારે અમૂલ ડેરીના કર્મચારીઓને તાત્કાલિક નોકરીમાં પાછા લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી પણ કરવામાં આવી છે। અને આ યુવાનો જે ભેગા થયા છે, એકત્રિત થયા છે કે 105 જેટલા યુવાનો અકારણોસર અમૂલ ડેરીમાંથી છૂટા કર્યા છે અને એ માટે અમે આ સૌ ભેગા થયા છીએ। અમારી માંગો એ છે કે અમારે અવારનવાર અમૂલ ડેરી દ્વારા કે અમૂલના જે પણ સ્થાયી થયેલા છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ બધા અમારા જે પણ ખેડા જિલ્લા વિસ્તારના જે પણ યુવાનો છે એ રોજગારી મેળવે છે વર્ષોથી। આ 7 વર્ષથી આ યુવાનો કામ કરી રહ્યા છે અને એક જ અકારણોસર આ લોકોને છૂટા કર્યા છે કે અમને અમૂલ ડેરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે। અમે ઘણા છેલ્લા 7 વર્ષથી હું અમૂલ ડેરીમાં અને અમારા સાથી મિત્રો કર્મચારીઓ તે ઘણા સમયથી અમૂલ ડેરીમાં પોતાની ફરજ નિભાવતા હતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા, પરંતુ 16 તારીખને રાતોરાત ફોન આવ્યા કે તમને તમારી ફરજ પરથી મુક્ત કરવામાં આવે છે। કોઈ કારણ નહીં, કોઈ કશું જ એમની પાસે કોઈ એવિડન્સ એ નહોતો કે ભાઈ તમે ડેરીનું અહિત કર્યું છે એમ। તેમ છતાંય અમને ખાલી ફોનથી એમ કહેવામાં આવે છે કે તમે રાતોરાત છૂટા કરવામાં આવે છે। આ બાબતે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે એમ કહેવાય છે કે તમે એમડી સાહેબ દ્વારા તમને નિકારવામાં આવ્યા છે કે પપ્પુભાઈ દ્વારા તમને નિકારવામાં આવ્યા છે, પણ અમને કોઈ રીઝન એવું મળતું નથી કે આ કારણોથી તમને અગમ્ય કારણોથી તમને છૂટા કરવામાં આવે છે। તો આનું કારણ શું કે આવો અન્યાય અમારી સાથે શું કામ? અગાઉ પણ આવું બન્યું હતું 6 મહિના પહેલાં, પણ ત્યાંના અમુક સમજણથી પછી અમને પાછા લેવામાં આવ્યા, પછી પણ આ જ રીતનું સિસ્ટમ ચાલુ થઈ ગઈ પાછી।